નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત ધ રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. દર્શક મિત્રો, આજે વાત કરવી છે આજના દિવસને લગતી, ખાસ દિવસને લગતી. આમ તો કોઈ પણ ડેઝની સેલિબ્રેશન કરવું હોય ને તો એ પશ્ચિમી સંસ્કૃતિ છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષો પહેલા આપણે પણ ડેઝ ઉજવવાનું નક્કી કર્યું ને એવા ડેઝ ઉજવવાનું નક્કી કર્યું કે જે લોકો માટે જરૂરી હોય, લોકોમાં જાગૃતિ આવે એ માટે થઈ. આજે 21 સપ્ટેમ્બર વર્લ્ડ અલ્ઝાઇમર ડે. હવે આપણે બધાને થતું હશે કે આની જાગૃતિ લોકોમાં આવે અને આના વિશે લોકો જાણે એ કેમ મહત્વનું હશે. કોઈ પણ ડેની જ્યારે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે એની પાછળ એક વિશેષ હેતુ હોય છે. વર્લ્ડ અલ્ઝાઇમર ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવી છે કારણ કે દર્શક મિત્રો, દર 3.42 સેકન્ડે આ રોગનો એક નવો કેસ નોંધાય છે. આગળ જતા આનાથી વધારે પણ આંકડો આવી શકે છે. 3.42 ની જગ્યાએ 2.42 સેકન્ડે પણ એક નવો દર્દી નોંધાઈ શકે છે. પણ અલ્ઝાઇમર એટલે શું? સવાલ આપણા મનમાં થતો હશે. એના લક્ષણો શું છે? તો આપણે જણાવી દઉં કે ઘણી બધી વખત આપણે ભૂલી જઈએ, નાની નાની વાતોમાં પ્લાનિંગ કરવાનું પણ આપણને ન ફાવે, યાદશક્તિ ઓછી થઈ જાય, ચિત્તભ્રમ થવો, આ બધા એના લક્ષણો છે. ક્યારેક આપણે કોઈને ઓળખી ન શકીએ અને આ બધા લક્ષણો 60 કે 65 વર્ષની ઉંમરના જે લોકો હોય છે તેમાં વધુ જોવા મળે છે. પણ અહીં ચર્ચા એટલા માટે કરવી પડે કે આવા લક્ષણો હવે યુવાવસ્થા દરમિયાન રહેલા યુવાનો અને યુવતીઓમાં પણ જોવા મળી રહ્યા છે. એટલે અલ્ઝાઇમર એવું નથી કે ઘરડા થાવ તો જ તમને અસર કરી શકે. યુવાવસ્થામાં પણ તેના લક્ષણો તમને જોવાઈ શકે છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવી છે અને લગભગ પ્રતિ વર્ષ 9.9 મિલિયન નવા કેસીસ અલ્ઝાઇમરના ઉમેરાય છે. ત્યારે તેના 3 સ્ટેજ હોય છે. ખાસ અલ્ઝાઇમરની ટ્રીટમેન્ટ શું હોય છે એ હજુ સુધી કોઈ પાક્કું એવું કહી ના શકે કે તમે આ ગોળી લો ને તો આ મટી જાય, એવું કહી ના શકાય. થોડા સમય પહેલા એક બોલિવૂડની ફિલ્મ આવી હતી ગઝની. એમાં જે આમિર ખાને રોલ ભજવ્યો હતો અને બધું ભૂલી જતો હતો, કદાચ એ પ્રકારના સિમ્ટમ્સ હશે અને હોઈ શકે. એ વિશે આપણે ચર્ચા કરીએ. ફિલ્મ તો હું પણ બહુ જોતો નથી, પણ આજે અલ્ઝાઇમર ડે અને ડિસ્મેન્શિયા, આ બંને વસ્તુ શું છે એની વિસ્તૃત વિગતો મેળવવી છે અને એ વિશે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર હેલી શાહ, જાણીતા ન્યુરોલોજિસ્ટ છે, ડોક્ટર સ્પંદન ઠાકર, જાણીતા મનોચિકિત્સક, અને ટેકનોલોજીના માધ્યમથી આપણી સાથે જોડાયા છે ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ. વ્યાસજી, આપનું પણ સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલા આપને જણાવી દઉં કે આ કાર્યક્રમ જ્યારે અમે બપોરે એરેન્જ કર્યો અને ગેસ્ટ લાઇનઅપ કરતા હતા ત્યારે સુધીરભાઈ શાહ સાથે અમારે વાત થઈ અને એમને મને હા પણ પાડી કે હા, હું ચોક્કસથી ભાગ લઈશ, પણ અમુક ઇમરજન્સીના કારણે એમને જવું પડ્યું. અને ડોક્ટર હેલી શાહ કે જેઓ સુધીરભાઈના ડોટર છે, એ પણ જાણીતા ન્યુરોલોજીસ્ટ છે, એટલે આજે આપણે એમને બેસાડ્યા છે. કાર્યક્રમની શરૂઆત કરીએ. વ્યાસજી, આપનેથી શરૂઆત કરીએ. અલ્ઝાઇમર ડે, જ્યારે કોઈ પણ વિષયની લઈને કોઈ ડે સેલિબ્રેશન કરાવાતો હોય છે ત્યારે એની પાછળનો એક મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે એ વિષયને લઈને લોકોમાં જાગૃતિ આવે. ત્યારે અલ્ઝાઇમર ડેની આજે જે ઉજવણી થઈ રહી છે 21 સપ્ટેમ્બરે, શું કહેશો? નહીં, એટલે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ છે તે વાત સાચી છે. અને અકસ્માતથી મૃત્યુ થતું હોય એના માટે જાગૃતિ લાવવી હોય તો એની ઉજવણી ના થઈ શકે. બિલકુલ, એના ઉપર ચર્ચા થઈ શકે. એટલે આપણે આની ચર્ચા કરીએ છીએ. બીજો મુદ્દો, બેન ડોક્ટર હેલીબેન શાહ એ પોતાના વિષયના નિષ્ણાત ડોક્ટર છે, તબીબ છે. અને સુધીરભાઈ શાહને મેં વિનંતી કરી હતી કે આપને તકલીફ હોય તો હેલીબેનને મોકલશો તો ચાલશે, માટે અહીંયા છે. ડોક્ટર સુધીરભાઈ આવવાના નહોતા માટે અહીંયા નથી, એવું નથી. ઇન હર ઓન કેપેસિટી શી ઇઝ એન એમિનન્ટ ડોક્ટર એન્ડ કોમ્પિટન્ટ ટુ ટોક ઓન ધીસ સબ્જેક્ટ. એટલે આ બે વસ્તુ થોડોક નાનો સુધારો આપણે કરી લઈએ. આમ જુઓ તો દુનિયામાં સૌથી મોટું સુખ છે ભૂલી જવું તે. પણ જયારે રોગ બને અને પછી આપણે અલ્ઝાઇમર્સ ને ડિમેન્શિયાની વાત કરવા માંડીએ ત્યારે એ અભિશાપ બની જાય છે. દેવાંગભાઈ, 1 વર્ષ
પહેલા લગભગ 1 વર્ષ પહેલા, એથી ઓછા સમય, 15 દિવસ માટે મેં મારી સંપૂર્ણ યાદદાસ્ત ધોવાઈ ગઈ હતી, ગુમાવી હતી. સોડિયમ ડેફિશિયન્સી થઈને પછી એમાંથી યાદદાસ્ત હતી. તો કશું જ ખબર ના પડે આપણે કોના ઘેર છીએ, શું છે, હોસ્પિટલ છે, ઘેર છે, દવા કોણ. એક નામ મગજમાં ઘૂસી ગયેલું, તુષાર. એટલે ડોક્ટર સાહેબ આવે રાઉન્ડ પર અને પૂછે કેમ દવા લીધી? લીધી ને. કોને આપી? તુષારે. પછી પાછા ફરીવાર બીજી વાર પાછા વળતા હોય કે શું નાસ્તો પતી ગયો સાહેબ? કોને આપ્યો નાસ્તો? તુષારે. અને એટલે સુધી નહીં, અમારા ડાક્ટર સાહેબ મેં કહ્યું મને આ વડોદરા શું કરવા લઈ આવ્યા છે તમે? ઘરે મોકલો ને. એટલે આ એના લક્ષણો છે. અને તમે સાચું કહ્યું કે હવે રોગ વયમર્યાદા નથી જોતો. કારણ કે જો 12મા ધોરણની છોકરી કે 10મા ધોરણના છોકરાને હાર્ટ એટેક આવી શકતો હોય તો કોઈ પણ રોગ આજની પરિસ્થિતિમાં ગમે ત્યાં પોતાનો રૂપકો જમાવી શકે છે. અને એટલા માટે આપણે ચર્ચા રાખી શકાય કે દુનિયાભરમાં લગભગ 4.5 કરોડ લોકો આ રોગથી પીડાય છે અને દર 3.2 સેકન્ડે એક નવો વ્યક્તિ આમાં ઉમેરાય છે. એટલે આવનાર સમયમાં જે પ્રકારનું આનો વ્યાપ વધી રહ્યો છે તે જોતા, અને ધીસ ઓલ્સો ઇઝ અ કાઇન્ડ ઓફ લાઇફસ્ટાઇલ ડિસીઝ, આપણે એનાથી પરિચિત થવું જોઈએ. અને સવારમાં જ મોકો મળ્યો અખબારો જોતા કે આજે અલ્ઝાઇમર્સ ડે છે, એટલે આજનો વિષય બદલી અને આપણે આ વિષયને લઈ આવીએ છીએ. પાર્કિન્સન અને ડિમેન્શિયા આ ખતરનાક રોગો છે. એક સ્ટેજ એવું આવે છે કે જ્યારે એ નોન રિવર્સેબલ બની જાય અને વધતા રહે અને શરીર અને તમે પરાધીન થતા રહો. એટલે આ બાબતમાં સમજદારી ઊભી થાય કે આ કેમ આવું થાય છે. એટલે કેમ આવું થાય છે એનો જવાબ હું નહીં આપું, કારણ કે આપણી પાસે 2 નિષ્ણાત ડોક્ટરો છે. બિલકુલ. મેં મારો અનુભવ કયો, 15 દિવસ ચાલ્યો ત્યાં સુધી બરાબર હતો, વધારે ચાલ્યો તો તકલીફ થશે. સો દેટ ઇઝ ઓલ. પછી ડિમેન્શિયાના કારણો વિશે પણ આઈ થિંક આઈ વિલ નોટ ટોક બીકોઝ યુ હેવ એક્સપર્ટ્સ ટુ ટોક અબાઉટ ધેમ. પણ એના ચિહ્નો વિશે ચોક્કસ વાત કરીશ. 10 ચિહ્નો મહત્વના છે. એક, યાદશક્તિ સંબંધિત સમસ્યાઓ, મુખ્યત્વે તાજેતરમાં બનેલી ઘટનાઓ કે જે રોજબરોજના જીવનક્રમને અસર કરતી હોય. હવે એમાં પણ સિલેક્ટિવલી ભૂલી જવાતો હોય તો સારું, ભાવ વધારો ભૂલી જાવ તો ચાલે, પણ બીજી બધી આપણે વસ્તુઓ ભૂલવા માંડીએ તો તકલીફ થાય. એટલે એ યાદશક્તિ સંબંધિત ઘટનાઓ તાજેતરના ભૂતકાળમાં જે બની હોય એ તમે ધીરે ધીરે વિસરવા માંડો. શબ્દો શોધવામાં અને બોલવામાં મુશ્કેલી પડે. જીભ, હું તમને મારો અનુભવ કરું છું, જીભ મોંમાં ગોળ ફરતી હોય લાગે. તમને ફોન પર કોઈની સાથે વાત કરતા હોય તો પહેલા તો ધ પર્સન વિલ રિફ્યુઝ કે યુ આર નોટ જયનારાયણ વ્યાસ. એનાથી મોટી વેદના બીજી કોઈ નથી હોતી. એટલે તમારી જે શબ્દો શોધવાની, યાદ રાખવાની વચ્ચે પહોંચ આવી જાય. અને હવે એક તુષાર જ યાદ રહે મને, બીજા કોઈનું નામ પણ યાદ નહીં રહે તો મને પૂછો શું સ્થિતિ થાય મારી. એટલે શબ્દો શોધવામાં, યાદ રાખવામાં, બોલવામાં કે લખવામાં મુશ્કેલી પડે. કામ સંબંધિત મુશ્કેલીઓ ખાસ કરીને પરિચિત કાર્યો કરવામાં ઉભી થાય. હવે તમે એવી કોઈ નોકરીમાં હો કે જ્યાં ભાગ્યે જ કામ કરો એનો અવસર તમને પ્રાપ્ત થતો તો કઈ વાંધો નહીં. ઘણા લોકો એવા હોય છે નસીબદાર કે જે જોઈનિંગ રિપોર્ટ આપે અને નિવૃત્ત થાય એ વચ્ચે ભાગ્યે જ એમણે કઈ કામ કર્યું છે, એટલે એમાં ચાલે. પણ તમે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હો, તમારું પોતાનું કામ કરતા હો, કોઈ પ્રોફેશનલ તરીકે, નિષ્ણાત તરીકે કામ કરતા હો, કોઈ વાહન ચલાવતા હો, પ્લેન ઉડાડતા હો, તો એમાં જો તમે આ મુશ્કેલી તમને ઊભી થાય તો તકલીફ થાય. સમય, સ્થળ તેમજ પરિચિત વ્યક્તિને ઓળખવામાં થાક થઈ જાય. આપણે આમ મનમાં એવું થાય કે આ કંઈક જોયું છે, મને આ છે, આવું લાગે છે, પણ ઓળખી ન શકાય. અને કાં તો ભરતા જ નામે એને આપણે બોલાવીએ. એનું નામ રમણલાલ હોય તો આપણે હા ઓળખું છું, કેમ નથી ઓળખતું? ધેર ઇઝ ઇન્ટરનલ રિવોલ્ટ
કે તમે ભૂલી જાઓ છો એ તમે કહેવા માંગતા નથી. એટલે તમે ઘણીવાર એ કહેતા પણ ગુસ્સામાં આવી જાઓ છો કે કેમ ના ઓળખાય. તો હું ઓળખું છે, એનું નામ ચીમનલાલ છે, હવે એનું નામ રમણલાલ છે. એટલે લોકો જો એને મશ્કરીનું સાધન બનાવે તો ધેન ઇટ એગ્રેવેટ્સ યોર ડિસીઝ. ત્યાર પછીની વાત કરીએ તો સમસ્યાઓનો સચોટ ડિવાઇડ લાવવામાં તેમજ વ્યવસ્થામાં તકલીફ પડી. આમાં એક બીજું સામાજિક કારણ પણ કારણભૂત છે. આપણે ત્યાં તમે કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે કે ન્યુરો ફિઝિશિયન પાસે જાઓ એટલે તમને સ્વાભાવિક રીતે ઘરવાળથી મળીને બધે જ લોકો અડધો ગાંડો સમજવા માંગે છે. આ આપણી ગેરસમજ છે જે આ વિજ્ઞાન આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે સમજવામાં, અને આપણે એને જુદા જુદા સ્ટેજમાં એ કઈ રીતે આપણને નુકસાન કરે છે બાકીના બધા ડિસીઝ એ ગાંઠપણ નથી, એ નથી સમજતા. એટલે એનું કઈ ઠેકાણું નથી, કઈ યાદ નથી રહેતું, ગમે તે કે છે. મને રમણલાલ છું, ચીમનલાલ કહેતા હતા, માણસ ગાંડો થઈ ગયો છે. દેટ ઇઝ નોટ ધ કેસ. આ આપણે સમજવું જોઈએ, એમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ, અને એમને ઉશ્કેરે એ પ્રકારે તમે શું કરો એમને યાદશક્તિ અંદર મગજમાં નાખવા માંગો છો. ઇફ ઇઝ નોટ હેપી રિમેમ્બરિંગ સમથિંગ, ઇઝ નોટ હેપી, કાલે કરશે, પરમ દિવસે કરશે. અને એ કામ પણ ક્વોલિફાઈડ ડોક્ટરનું છે, અને ધીરે ધીરે ટ્રેક પર લઈ આવો, તમારું નથી. તો ડોન્ટ મેક ઇટ યોર હોબી ઓફ ડુઈંગ દેટ. નિર્ણય સંબંધિત મુશ્કેલી, બ્રેક મારવાની હોય ત્યાં એક્સિલરેટર દબાઈ જાય તો શું થાય? કોઈ પણ નિર્ણય લેવો હોય તો યુ આર નોટ ઓન એ કરેક્ટ વેવલેન્થ ટુ ટેક ધ ડિસિઝન. એટલે પરિણામે તમે ક્યાંક લોચો મારો, એના પરિણામે અકસ્માત પણ થાય, તમે ગબડી પણ પડો, અને તમને બીજી કોઈ ઈજા પણ થાય. આ બધું જ થઈ શકે. નિર્ણય સંબંધિત મુશ્કેલીઓ તો ઠીક છે, પણ રસ્તો ના ચડે, રસ્તો કે માર્ગ શોધવામાં તકલીફ પડે. તો ઘરેથી નીકળ્યા હો, પછી હું જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં મને મારું નામ જ ખબર નહોતું, મારા ઘરની એડ્રેસની તો વાત જ જુદી રહી. તો તમે હોસ્પિટલમાંથી નીકળીને કોઈ આડા રસ્તે ચડી ગયા હો તો ફર્યા કરો. કોઈ તમને પૂછે તમે એના સામે જોઈ લો, કાં તો તુષાર કહો. તમને પૂછે કે નામ શું તમારું, તો કે તુષાર. ક્યાં રહો છો, તો કે તુષારમાં. એટલે આ જે વિસ્મૃતિ છે એ વિસ્મૃતિ અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જે છે. એમાંની એક રસ્તો કે માર્ગ શોધવામાં મુશ્કેલી. વર્તન અને વ્યક્તિત્વમાં પરિવર્તન આવે. તમારું જયારે ઓરિજિનલ વ્યક્તિત્વ જ ભૂસાઈ ગયું હોય ને તમે કોઈક નવા જ માણસ તરીકે જન્મ્યા હો. મેં આપને કહ્યું કે ઘણા લોકો મને they refuse to recognize me on telephone કે તમે જેના છો જ નહીં. કોઈ બેનને રસોઈ કરવામાં અત્યંત શોખ હોય, પાવરથી હોય, પણ આમાં બધું ભૂલી જાય તો વઘાર કરવાના બદલે બાફી નથી. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. સામાજિક પ્રવૃત્તિમાં રસ ઘટી જાઓ, હવે તમે યુ ફીલ આઇસોલેટેડ. હવે રસ ઘટી જાય છે એટલા માટે કે યુ આર સોર્ટ ઓફ રિજેક્ટિંગ ઇટ, કે આપણે જઈશું તો વળી પાછા કંઈક નવું કોક આપણી મસ્કરી કરશે, શું કરશે, તે કરશે. એના કરતા આપણે અહીં બેઠા છીએ તો બરાબર છે. તો સામાજિક પ્રવૃત્તિઓમાં બહુ આપણે રસ ના લઈએ, ઘરમાં કોઈ માથા ના કૂટીએ. આપણે આપણા નિજાનંદની મસ્તીમાં જાણે મસ્ત અંદર ઇનસાઇડ ઉતરી ગયા હોઈએ તે પ્રકારનું લાગે. અને ચીજ વસ્તુ આડીઓળી મુકાઈ જવી અને શોધવામાં તકલીફ પડવી, આ બધા જ લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ કોઈ એકાદ વખત બનતું હોય તો એની ચિંતા નહીં કરવી, પણ વારંવાર આમાંનું કંઈ થતું હોય તો તમારે નિષ્ણાત તબીબની સલાહ લેવી જોઈએ. એના માટેની જે કોઈ દવાઓ તમને સૂચવવામાં આવે તે દવાઓ પણ લેવી જોઈએ. કેટલીક વાર એ દવાના કારણે તમને એના કદાચ રિએક્શન પણ આવે, હેલ્યુસિનેશન પણ આવે, તો પણ એ ડોક્ટરની સલાહ મુજબ જ વર્તવાનું. પોતાની રીતે દવા શરૂ પણ ના કરી શકાય અને પોતાની રીતે બંધ પણ ના કરી શકાય. એટલે આ પ્રકારની તમારામાં જાગૃતિ આવે તો મહદંશે આ રોગ નિયર ઓલ્ડ એજ થતો હોય છે. ક્યારેક અપવાદરૂપ થાય યુવાન વર્ગમાં, પણ આ રોગ મહદંશે અમુક એજ પછી હું માનું છું કે એના માટેના વિવિધ કારણો હશે જે આપણે આપણા નિષ્ણાત તબીબો પાસેથી સમજીશું. તો આ બે પૂર્વ ભૂમિકા બાંધી આપી પ્રવીણભાઈ તમને. હવે આગળ અને પૂર્વ ભૂમિકા ફાયદો એ થયો કે મારો ખુદનો અનુભવ હતો
આ સ્થિતિમાં જીવવાનો. એટલે મેં જે ફીલ કર્યું એ મેં કહ્યું છે. બિલકુલ. થેન્ક યુ પ્રણભાઈ. થેન્ક યુ વ્યાસજી. તો હેલીબેન આપણી પાસે આવું કે વ્યાસજીએ તો એમનો અનુભવ કીધો કે એમની એવી પરિસ્થિતિ હતી, પણ સાથે ડિમેન્શિયા એવું પણ એમને ઉલ્લેખ કર્યો. અલ્ઝાઇમર અને આ ડિમેન્શિયા આ બંને વચ્ચે ફર્ક શું છે અને અલ્ઝાઇમર થવાના કારણો શું હોઈ શકે? જી, ખૂબ જ સરસ અને મહત્વનો પ્રશ્ન છે. પ્રશ્ન બદલ ખૂબ ખૂબ આભાર. હવે ડિમેન્શિયા એટલે કે સ્મૃતિભ્રંશ. ડિમેન્શિયા એ ચેતાતંત્રનો એવો રોગ છે કે જે વ્યક્તિની સ્મરણ શક્તિ, યાદશક્તિ, વર્તણૂક, વાતચીત કરવાની, વર્તન, વાણી, ભાષા, વ્યક્તિત્વથી માંડીને વ્યક્તિની સંવેદના, ચેતના, મૂડ પર અસર કરે છે. મોટી ઉંમરે ખાસ થતો જોવા મળતો રોગ છે. 65 કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં થતો જોવા મળતો રોગ છે. એટલે કે વયસ્કો અને વૃદ્ધોમાં જોવા મળતો આ રોગ વધુ પ્રમાણમાં કહી શકાય. પણ ડિમેન્શિયા એટલે કે એ કોઈ ચિત્તભ્રમ, એ જે યાદશક્તિની તકલીફ છે, તાજેતરમાં ભૂલી જવાતી જે ઘટના છે, એ કોઈ ઘેલછા કે ચિત્તભ્રમના કારણે નથી હોતી, પરંતુ કાર્યક્ષમતામાં ઘટાડો એ નીચે મુજબના કોઈ કારણોસર હોઈ શકે. નીચે મુજબના કોઈ ક્ષેત્રમાં થઈ શકે, જેમ કે એફેઝિયા. એફેઝિયા એટલે કે ભાષામાં ખલેલ વૃત્તિ થાય. એપ્રેક્સિયા એટલે કે કુનેહપૂર્વક શીખેલી પ્રવૃત્તિ શીખવામાં અક્ષમતા થવી. એગ્નોસિયા એટલે કે સંવેદનાઓ સાબુત હોવા છતાં પણ પદાર્થોને ઓળખવાની અક્ષમતા. તથા ડિસએક્ઝિક્યુટિવ ફંક્શનિંગ એટલે કે આયોજિત ક્રમબદ્ધ પ્રક્રિયાઓનો અભાવ. આ વૈજ્ઞાનિક માપદંડ અનુસાર આમાંથી કોઈ એક ફંક્શનમાં તકલીફ હોય તો તેને મેજર કોગ્નિટિવ ડિસઓર્ડર એટલે કે ડિમેન્શિયા તરીકે કહી શકાય. ડિમેન્શિયા થવાના કારણોની વાત કરીએ તો આમાં લગભગ 60 થી 70% કારણોમાં અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા. અલ્ઝાઇમર્સ એ ડિમેન્શિયાનો મુખ્ય પ્રકાર છે જે જોવા મળે છે. હવે આ ઉપરાંત વાસ્ક્યુલર ડિમેન્શિયા જે મોટી ઉંમરે તથા આજકાલ નાની ઉંમરે પણ જોવા મળતો આપણી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનના કારણે થાય છે, કે જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ તથા હૃદયરોગને લગતી તકલીફો, આ બધાના કારણે વાસ્ક્યુલર ડિમેન્શિયા નામનો રોગ પણ જોવા મળે છે. તો હું કહીશ કે 60 થી 80% ચંક તો વાસ્ક્યુલર પ્લસ અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા એટલે કે મિક્સ ડિમેન્શિયાનું હોય છે. પણ હા, મુખ્ય કારણ જોઈએ તો એ અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા કહી શકાય. આ ઉપરાંત અન્ય ડિમેન્શિયાના અન્ય કારણો, અન્ય પ્રકારોની વાત કરીએ તો એમાં ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા કહી શકાય, તથા પાર્કિન્સન્સ ડિઝીઝ ડિમેન્શિયા, તથા ડિમેન્શિયા એટલે કે ભૂલવાની તકલીફ થવી જે હન્ટિંગ્ટન્સ ડિઝીઝ ડિમેન્શિયામાં જોવા મળે છે. આ ઉપરાંત મહત્વની વાત એ છે કે કેટલાક રિવર્સિબલ ડિમેન્શિયા હોય છે, જેમ કે કોઈ પણ માણસ કે મારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે, હું ભૂલી જાઉં છું, તો શું દરેકને ડિમેન્શિયા છે? ના, દરેકને ડિમેન્શિયા ના હોઈ શકે. વિટામિન B12 કે થાઇરોઇડની તથા ચયાપચયની ગરબડ, જેમ કે થાઇરોઇડ, પેરાથાઇરોઇડની ગરબડના કારણે, તથા સાહેબે વાત કરી એવી રીતના સોડિયમ, પોટેશિયમ, શુગરની ગરબડના કારણે હાઇપોગ્લાયસેમિયા અથવા તો હાઇપરગ્લાયસેમિયાના કારણે પણ યાદશક્તિની તકલીફ હોઈ શકે, જે રિવર્સિબલ ડિમેન્શિયાનું કારણ છે. આપણે જો એને પ્રોપરલી ટ્રીટ કરીએ તો માણસની યાદશક્તિ તરત પાછી આવી જઈ શકે છે. આ ઉપરાંત રિવર્સિબલ ડિમેન્શિયાના અન્ય કારણોમાં પેરાનિયોપ્લાસ્ટિક ઓટોઇમ્યુન ડિમેન્શિયા એટલે કે જે મગજની એક પ્રકારની એલર્જીને કારણે થતા ડિમેન્શિયાનો પ્રકાર કહી શકાય. આ ઉપરાંત અન્ય જાતના મગજના તાવ, જેમ કે ટ્યુબરક્યુલોસિસ, વાયરલ એન્સેફેલાઇટીસ, HIV, આ બધા ઇન્ફેક્શનના કારણે થતા ડિમેન્શિયા રિવર્સિબલ ડિમેન્શિયા કહેવાય, જે લગભગ 2 થી 5% ડિમેન્શિયાના કારણો માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત એક બીજો રોગ છે જેને નોર્મલ પ્રેશર હાઇડ્રોસેફેલસ કહેવાય, કે જેમાં મગજની કોથળીઓમાં પાણી ભરાવાથી માણસની યાદશક્તિ જવી તથા ચાલવામાં મુશ્કેલી થવી, પેશાબમાં તકલીફ થવી, એવા ચિહ્નો જણાય છે, જેને અગેન રિવર્સિબલ ડિમેન્શિયાનો એક સબટાઇપ કહી શકાય. આ ઉપરાંત મહત્વના અન્ય કારણોમાં લીવર કે કિડનીના રોગના કારણોને કારણે પણ રિવર્સિબલ ડિમેન્શિયા જોવાય છે, જે મોટા ભાગે ટ્રીટ થઈ શકે છે. પણ રિવર્સિબલ ડિમેન્શિયામાં એક પ્રકાર રેપિડલી પ્રોગ્રેસિવ ડિમેન્શિયા છે, કે જેમાંનો એક મુખ્ય રોગ CJD નામનો, ક્રુટ્ઝફેલ્ડ-જેકોબ ડિઝીઝ નામનો રોગ છે, જે ઘણીવાર ઘાતક નીવડી શકે છે. બાકી મોટાભાગના રિવર્સિબલ ડિમેન્શિયા ટ્રીટેબલ છે. પણ અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા, પછી ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા, અન્ય એક પ્રકાર છે ડિમેન્શિયા વિથ લેવી બોડી, ધેટ ઇઝ DLB. આ બધા ડિમેન્શિયા એ મગજના પ્રાઇમરી જે કોષોના સંકોચનના કારણે થતા હોય છે, એને પ્રાઇમરી ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડર એટલે કે પ્રાઇમરી ડિમેન્શિયા કહેવાય છે, જે ધીરે ધીરે મગજના કોષોના સંકોચનના કારણે આગળ વધતા હોય છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો
કે લગભગ વિશ્વમાં તો 4 થી 5 કરોડ લોકોમાં ડિમેન્શિયા જોવા મળે છે, પણ ભારત વર્ષમાં પણ 4.1 મિલિયન લોકો લગભગ ડિમેન્શિયાથી દર વર્ષે પીડાય છે. જેનું કારણ છે ટેકનોલોજી આગળ વધી રહી છે, લોન્જિટિવિટી, વયસ્કોનું વધુ પડતું પ્રમાણ, અને એ લોકોની કાળજી લેવી એટલી જ જરૂરી અને એક જાતની જવાબદારી બની રહે છે. તો આ થયા ડિમેન્શિયાના મુખ્ય કારણોની વાત. બિલકુલ. તો આ ડિમેન્શિયા એટલે શું અને અલ્ઝાઇમર્સ એટલે શું, એટલે એની વાત થઈ. ડિમેન્શિયાના પણ આપણે લક્ષણો જાણ્યા અને આગળ પણ એમની પાસેથી વિસ્તૃત જાણીશું. પણ એ પહેલા સ્પંદનભાઈ આપની પાસે આવું છું કે આના આમ વ્યાસજીએ આમ બહુ સાચી વાત કરી કે આમ ભૂલી જઈએ ને તો સારું, એના જેવો કોઈ સુખી નહીં. પણ હવે આ અત્યારે ભૂલાય એવું છે નહીં. પણ આના કોઈ રોગના કોઈ સારવાર ખરી કે કેવી રીતે સારવાર કરી શકાય? અને બીજું કે આ બધું આ અલ્ઝાઇમર્સ છે વારસાગત છે? થેન્ક યુ ડૉક્ટર જયરાણ વ્યાસ સાહેબ, દેવાંગભાઈ અને GSTVના માધ્યમ દ્વારા આજે આપણે અલ્ઝાઇમર વિશે વાત કરી રહ્યા છે. કારણ કે આ વર્ષે અલ્ઝાઇમરની થીમ છે કે નો ડિમેન્શિયા નો અલ્ઝાઇમર. અને જાણવું એટલા માટે જરૂરી બની જાય છે કે આ રોગનું નામ તો થોડું પ્રચલિત બન્યું છે. કોલગેટની જેમ કોઈ પણ ભૂલવાની બીમારીને અલ્ઝાઇમર આપણે કહીએ છીએ, તો એની અંદરની ડેપ્થ આપણને ખબર નથી. શા માટે ન્યુરો સાયકેટ્રિસ્ટ અને ન્યુરોલોજીસ્ટ બંનેની જરૂર પડે છે આપણે જાણતા નથી. અને આ બંને સિવાય પણ જે અમારા સુધી પહોંચે છે એના સિવાય ના પહોંચેલા ઘણા બધા લોકો છે જેમને ઇગ્નોર કરવામાં આવે છે. જે રીતે દેવાંગભાઈએ પૂછ્યું કે આ ડિમેન્શિયા એકચ્યુઅલી શું છે, એમાં ખાસ કરીને અલ્ઝાઇમર વિશે આજે વાત કરવી હોય તો એ વ્યક્તિના થિંકિંગમાં, સોશિયલ બિહેવિયરમાં અને એમની પર્સનાલિટીમાં ત્રણેમાં ડિક્લાઇન કરતો રોગ છે. મતલબ કે એને દરેક રીતે ખેંચી જાય એવો રોગ છે અને મગજના કોષોના સંકોચનના લીધે તેમની આ પરિસ્થિતિ ઉદ્ભવ થાય છે, જેના ઘણા બધા કારણો હેલીબેને બહુ સરસ રીતે આપણને જણાવ્યા. પણ જ્યારે વ્યક્તિને આ અસરો ચાલુ થાય છે ત્યારે શરૂઆતમાં એમને MRIના ચેન્જીસ શું છે આપણે જાણતા નથી. ખાલી આપણે એમના બિહેવિયરમાં એટલે કે વર્તનમાં જે ફેરફારો થાય છે તે જ જાણી શકીએ છીએ. અને વર્તનના ફેરફારો તેમની આખી પર્સનાલિટીની વિરુદ્ધ હોઈ શકે છે. ઘણા લોકો ડિપ્રેશન સાથે અમારી જોડે આવે છે, મૂડ સ્વિંગ સાથે આવે છે, ઊંઘવાની તકલીફ સાથે આવે છે. અને બધા જ્યારે ઓલ્ડ એજ હોય, તેમના વર્તનમાં અને તેમના બિહેવિયરમાં આટલા બધા ફેરફારો થતા હોય ત્યારે ફેમિલી મેમ્બર્સ એને સહન નથી કરી શકતા કે 65 વર્ષ પછી મારા ફાધર કે મારા મધરના વર્તનમાં એવો ફેરફાર થઈ ગયો છે, અમારા વિરુદ્ધ થઈ ગયા છે, અમારી વાત માનતા નથી, જિદ્દી થઈ ગયા છે. અને અમે એમને પ્રશ્ન પૂછે કે શું એમને ભૂલવાનું થાય છે, ત્યારે એમનો એક જ જવાબ હોય કે ભૂલી તો જાય જ ને માણસ. એટલે ભૂલવું એ એક નોર્મલ બીમારી છે જે નાની ઉંમરે પણ થઈ શકે છે, ઘણા બધા કારણોથી થઈ શકે છે. વિચારો આવ્યું, સ્ટ્રેસમાં પણ લોકો ભૂલી જતા હોય છે. પણ જે રીતે મગજની બીમારી જે સતત ભૂલતા રહેવું, જે રીતે કોઈ વ્યક્તિને કાનમાં તકલીફ થાય ને સાંભળે નહીં તો આપણે મજાકમાં કહેતા જ હોય છે કે ના સાંભળે તો સારું, પરંતુ એ સતત રહે તો એક બીમારી કહેવાય છે. ને એનો ઈલાજ બહુ જ જરૂરી છે. કારણ કે આમાં ખાલી ભૂલવા સાથે સંબંધિત જે શરૂઆત છે એ કદાચ ભૂલવાથી થઈ શકે, આગળ જતા એમાં ઘણા બધા લક્ષણો ઉમેરાય છે જે વ્યક્તિની પર્સનાલિટીની વિરુદ્ધ થાય છે અને એ વ્યક્તિ તો હેરાન થાય છે ને આજુબાજુ વાળા વધારે હેરાન થાય છે. બિલકુલ. એટલે જો રોગ વિશે જાણી ના શકાય તો આ રોગ આગળ વધતો જ જાય. બીજો પ્રશ્ન આપણે પૂછ્યો કે શું આ રોગ ટ્રીટેબલ છે? ના, આ પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે. મોટા ભાગના જે 65 વર્ષ પછી અલ્ઝાઇમર થતા હોય છે એમાં કોષોની સંખ્યા ઘટી જવાના કારણે, એટલે કે સેરિબ્રલ અને કોર્ટિકલ એટ્રોફીના કારણે એ કોષોની રિવર્સિબલ ઇફેક્ટ નથી આવતી. પણ જો એને પહેલાથી જાણી લેવાય અને એનો ઈલાજ કરવામાં આવે તો જે વસ્તુ 2 વર્ષમાં થવાની છે તમે 5 વર્ષ ખેંચી શકો છો. અને એ વ્યક્તિ માટે બહુ જ મહત્વના સાબિત થઈ શકે છે. કારણ કે એની ક્વોલિટી ઓફ લાઈફને આપણે ઇમ્પેર થતા અટકાવી શકીએ છીએ, પ્રોગ્રેસ એનો ઘટાડી શકીએ છીએ અને ઘણા બધા એસ્પેક્ટમાં એ વ્યક્તિને અલગ અલગ રીતે ફાયદો થઈ શકે છે. એટલે આ પેશન્ટ જે નાના મોટા સિમ્ટમ્સ સાથે, ખાસ કરીને અર્લી સિમ્ટમ્સમાં સાયકેટ્રિસ્ટ જોડે આવતા હોય છે, ત્યારબાદ ન્યુરોલોજીસ્ટ જોડે રિફર થાય છે અને એમની ટ્રીટમેન્ટ કરાવી, ટ્રીટમેન્ટ ચાલુ રાખવી અથવા પેશન્ટને સાયકો એજ્યુકેશન આપવું કે આ ડિસઓર્ડર ધીમે ધીમે વધતો જશે પણ દવા લેવાથી એનું પ્રોગ્રેશનમાં તમે કાપ મૂકો છો, એની સ્પીડ ઘટાડી લો છો. જે વ્યક્તિ માટે મહત્વનું બને છે અને રિલેટિવ માટે એટલા માટે મહત્વનું છે કે આ લક્ષણોને કોઈ સાયકેટ્રિક ડિસઓર્ડર જોડે મેચ ના કરે. કારણ કે ઘણા બધા લક્ષણો એની જોડે મળતા આવે છે અને એની હેલ્થ ઉપર પણ ઘણી બધી અસર થાય છે. જો એ વ્યક્તિ પોતાનું ધ્યાન ના રાખી શકે, સરખી રીતે ઊંઘી ના શકે, ખાવાનું એમને પચે નહીં, ખાવાની ઈચ્છા ના થાય, મૂડ સ્વિંગ્સ થયા કરે, તેમને બીજા બધા રોગો થવાની શક્યતા વધી જાય છે. એટલે કે હેલ્થ માટે પણ, લાઈફ લોંગેટિવિટી માટે પણ આ રોગની ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે અને એના માટે સાયકો એજ્યુકેશન આપવું, અવેરનેસ કરવી એટલી જ જરૂરી છે. બિલકુલ. એટલે કે થોડું ભૂલી જાઓ એનો વાંધો નથી, પણ લાંબા સમય સુધી જો તમારે આ પ્રોબ્લેમ્સ રહેતો હોય તો પછી તમારે ડોક્ટર્સને મળવું જોઈએ. હા, વસ્તુ મૂકી છે ને ભૂલી જાઓ ને પછી થોડા સમય પછી યાદ આવે તો વાંધો નહીં. અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે
દિશા ફેર થઈ ગયો, દશ ફરી ગઈ, ક્યાંક નીકળ્યા હોય જવા માટે અને રસ્તા ઉપર ચડ્યા પછી ખબર નહીં ક્યાં જવું છે, કઈ બાજુ જવું છે, પણ એ અમુક સેકન્ડો માટે થતું હોય, પછી પાછું એ થઈ જતું હોય છે. એટલે એનો મતલબ એવો નથી કે અલ્ઝાઇમર્સથી તમે પીડાવ છો, પણ જો લાંબા સમય સુધી રહેતું હોય તો ચોક્કસથી ડોક્ટર્સનો સંપર્ક કરવો જોઈએ. અચ્છા, બીજું કે અત્યારનું જે જીવનશૈલી છે, સ્ટ્રેસ વાળું છે, ફાસ્ટ છે, આ ખોરાકની વાત કરીએ તો પણ ફાસ્ટ ફૂડ ઉપર આપણે વધારે ધ્યાન આપી રહ્યા છે, એવો આપણને ખોરાક નથી મળી રહ્યો વિટામિન પ્રોટીન વાળો પૂરતો, તો આ બધા ઘણા કારણો જવાબદાર હોઈ શકે. એ વિશે પણ આપણે આગળ વાત કરીએ દર્શક મિત્રો, પણ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક. દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વર્લ્ડ અલ્ઝાઇમર ડે વિશે આપણે વાત કરી રહ્યા હતા. જો તમે વધારે ભૂલી જતા હોય, બોલવામાં તકલીફ પડતી હોય, કોઈ પ્લાનિંગ ન કરી શકતા હોય, તો આ લક્ષણો લાંબા સમયથી તમારામાં અંદર છે, તમારી પર્સનાલિટીને સૂટ નથી કરતા, તો ડોક્ટર્સને બતાવવાની જરૂર છે. આ વિષય ઉપર આપણે વાત કરીએ. ત્રણ મહાનુભાવ આપણી સાથે છે, હેલીબેન શાહ, સ્પંદનભાઈ ઠાકર અને જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે છે. વ્યાસજી, આપની પાસે આવું કે બ્રેક પહેલા જે વાતો થઈ અને બંને નિષ્ણાંતોએ, કારણ કે ન્યુરોલોજીસ્ટ અને મનોચિકિત્સક બંનેની જરૂર પડે છે આ રોગની અંદર, અને જે બંને વાત કરી કે આ અત્યારે યુવાવસ્થામાં પણ લોકોને આ લક્ષણો દેખાઈ રહ્યા છે. આપે આપના અનુભવો પણ શેર કર્યા કે આપને પણ જે થયું હતું, પણ સાહેબ જે અત્યારની જીવનશૈલી છે, અત્યારનો ખોરાક છે, આહાર વિહાર છે, એ જોતા આ કેસ વધી પણ રહ્યા છે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે. શું કહેવું છે આપનું? વિશ્વ આરોગ્ય સંસ્થાએ એના અહેવાલમાં એવું કહ્યું છે કે ઇન ધ કમિંગ યર્સ more people will die because of lifestyle diseases and not the communicable diseases. એટલે જે જીવન પદ્ધતિના રોગ છે, જેને આપણે કંકોત્રી લખીને બોલાવીએ છીએ, તેના કારણે વધારે લોકો મરશે. અને એ રોગમાં સાહજિક રીતે બાળપણથી જ કોઈ તમારામાં પ્લાન્ટ કરતું હોય તો એ સ્ટ્રેસ છે. ઘરમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય, પાડોશમાં કોઈ બોલતું ના હોય, અને બાળકને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં મૂકો તમે, એટલે એની શું સ્થિતિ થાય એ બાળક જ કહી શકે. એટલે આ પ્રકારના જે સ્ટ્રેસ ઉભા થાય છે, સિબલિંગ્સ વચ્ચેની કમ્પેરિઝન, એ એકબીજાને સરખામણી કરીને એકને ઉતારી પાડવું, આ તમને બાળપણથી મા બાપ ભેટ આપતા સ્ટ્રેસ છે. અને મારી દરેક મા બાપને વિનંતી છે કે મહેરબાની કરીને તમારા છોકરાઓની અંદર સરખામણી કરવાનું છોડો, અને તમે જે ન થઈ શક્યા એ તમારી અનફુલફિલ્ડ એમ્બિશન એ તમારા છોકરાઓમાં ન વાવો. મારે ડોક્ટર થવું હતું ને હું ના થઈ શક્યો, એટલે મારો દીકરો ચિત્રકામ સરસ કરતો હોય તો મને એની કોઈ કિંમત નથી. એને ડોક્ટર જ થવું જોઈએ, તો જ જીવન સાફલ્ય છે. આ જે વસ્તુ છે. તો બીજું, એજ્યુકેશન હેઝ બીકમ અ સ્ટેટસ સિમ્બોલ. મારો દીકરો કે દીકરી તો અમુક સ્કૂલમાં ભણે છે, અમુક પેલા કોર્સ કરે છે, એ પેલા સીબીએસઈ છે, આઈએસડી છે, આવા. એટલે આગળ બાળક તમારું કઈ સ્પર્ધામાં મૂકવા માટેનું રમકડું છે? એને ભણવા દો ને શાંતિથી. શું કરવા જીવન રમ કરો છો? એ ગુજરાતી માધ્યમમાં ભણશે તો એસએસસી પછી કોઈ પણ ભાષા શીખવી છે, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, રશિયન, શીખી શકશે, આરામથી શીખી શકશે. એ વખતે થોડું વધારે વજન એના પર નાખશો તો એ આરામથી એ વજન ખપી શકશે. પણ બાળક હજુ ઊભીને ઊભું થાય છે ત્યાં જ એના મનમાં તમે ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ વાવો તો એ બાળક પ્રમાણમાં વહેલું સંકોચાશે, અને સંકોચાશે એની સીધી અસર એના વ્યક્તિત્વ પર પડશે. અને એ વ્યક્તિત્વ તમે એને ભેટ આપી રહ્યા છો, સ્ટ્રેસ તમે એને ભેટ આપી રહ્યા છો. ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે. આપણે તો દરેક વખતે આપણે ગુજરાતની આગળ વિકસિત રાજ્ય ન લગાડીએ ત્યાં સુધી ખાવાનું પચતું નથી આપણને. પણ એ રાજ્યમાં લગભગ 14 વર્ષની નીચેના 50% બાળકો કુલ કેસીસમાં 14 વર્ષથી નીચેના છે, અને 24 વર્ષથી નીચેના બાકીના છે. એટલે લગભગ 50% જેટલી કુલ સંખ્યા 24 વર્ષ સુધીની ઉંમરની હતાશાથી પીડાય છે. હવે જો તમારું બાળપણ હતાશામાં ઉછળતું હોય, યુવાની હતાશામાં મોટી થઈ રહી હોય, તો તમે એ
વ્યક્તિ મોટું થશે ત્યારે એની પાસેથી શું અપેક્ષા રાખો છો? એની ફિટનેસ આની જ વાત કરીએ કે એન્ટી ઓર કાઇન્ડ ઓફ એ સોર્ટ ઓફ safeguarding himself against dementia or Alzheimer's. એને તમે તોડો છો બાળક છે ત્યારે. એ આ બધી બાબતોમાં હું માનું છું તે પ્રમાણે મા બાપોએ સમજવાનું છે બાળક એ સ્ટેટસ સિમ્બોલ નથી. બાળક એ તમને ભગવાને આપેલી મોટામાં મોટી આશીર્વાદ સાથેની ભેટ છે. એના સવડા પાસા જાણો, શક્ય હોય તો એમાં પૂર્તિ કરવાનો પ્રયત્ન કરો, ના શક્તિ હોય તો એને એની રીતે ઉછેરવા દો. પણ મહેરબાની કરીને પાડોશીનું બાળક અમુક સ્કૂલમાં ભણે છે તો તારે એમાં જ દાખલ થવાનું છે અને પછી આગળ જતા એમ કે એને તો હમણાં બહુ વાંચે છે કેમ તો કે જેઈ આપવાનો છે એને આઈઆઈટીમાં જ. પણ તમે તો બાળકનું લક્ષ્યાંક શુક્રવાર જાહેર કરો છો એટલે પછી બાય એની ચાન્સ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી ધેટ એવરીબડી વિલ ગેટ થ્રુ ધેટ. પાડોશીમાં વિચાર પૂછવાના રીતે શું થયું તારું આઈઆઈટીના એડમિશનમાં? કેમ અહીં આપણે નડિયાદ એડમિશન લીધું? હવે આ તમને તો લાગે જ છે પણ છોકરાને માટે કેટલું અપમાનજનક છે તેનો તમે કોઈ ખ્યાલ કર્યો છે? બાળકને જે બનવું છે એને ચૂપચાપ બનવા માટે મદદ કરો પણ બાળકને બનાવવાનો પ્રયત્ન ન કરો. તમારે તમે બન્યા નહીં બન્યા તમારો જમાનો તો આ નવો જમાનો છે અને ઓપોર્ચ્યુનિટીની તો કોઈ તંગી જ નથી. તમે સારા ખિસ્સા કાતરું થાઓ તો પણ દુનિયામાં બહુ મોટી તકો પડેલી છે અને ઘણા સારા ઉચ્ચ કક્ષાના ખિસ્સા કાતરો અત્યારે વખતે વખા કમાય છે. એ આવડત હોવી જોઈએ તમારે. એટલે બાળકને તમે ડિક્ટેટ ના કરો. ડોન્ટ પ્લાન્ટ યોર અનફુલફિલ્ડ એમ્બિશન્સ ઇનટુ ધી માઇન્ડ ઓફ ધ ચાઇલ્ડ અને એને પૌષ્ટિક ખોરાક આપો, કસરત પ્રત્યેની અભિરુચિ કેળવો, સ્ટ્રેસથી દૂર રહેવાના ઉપાયો સૂચવો તો એ જયારે પોતાના ઉપર આવશે ત્યારે વધારે સારી રીતે એનો સામનો કરી શકશે. નહીં કે આ સ્કૂલમાં ભણે છે કે પેલી સ્કૂલમાં. એ કોઈ સ્કૂલમાં ભણવાથી માણસ આગળ આવી જાય છે એવું હું નથી માનતો. સ્કૂલો સારી હશે તેને એક્સપોઝર સારું મળશે પણ સામે સ્ટ્રેસીસ એટલા બધા ઉભા થાય છે કે ન પૂછો વાત. સો યુ આર વેરી રાઈટ કે આપણે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ હમણાં આ વખતના જ એસએસસી અને હાયર સેકન્ડરી બંનેના પેપરમાં 12મા ધોરણની એક વિદ્યાર્થી એ હાર્ટ એટેક આવે બિફોર શી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ શી વોઝ ડેડ. અને 10મા ધોરણનો એક વિદ્યાર્થી એને હાર્ટ એટેક આવે બિફોર હી વોઝ ટેકન ટુ ધી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ હોસ્પિટલ હી વોઝ ડેડ. 10મા ધોરણના અને 12મા ધોરણના છોકરાઓનું હાર્ટ એટેક આવે એ કઈ પ્રકારનો સમાજ આપણે ઉછેરી રહ્યા છીએ કે તમે કઈ જાતનું પેરેન્ટિંગ કરી રહ્યા છો? આ વાત પેરેન્ટ્સે સમજવાની જરૂર છે. બાળક તો એના સમજવાની ઉંમરે આવે પહેલા તો તમે કચડી નાખો છો. તો આઈ થિંક ધીઝ આર ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. જરૂર જણાય ત્યાં નિષ્ણાત ડોક્ટરની સલાહ લેતા જરાય ગભરાવું નહીં જોઈએ. એ ગભરાવાથી તમે લાંબા ગાળે તમારા માટે મોટી મુશ્કેલી સર્જશો, કુટુંબ માટે પણ મોટી મુશ્કેલી સર્જશો. અને આ નાનું સિમ્પટમ દેખાડો એટલે ગભરાઈ પણ નહીં જવું છે કે હવે મને અલ્ઝાઇમર થઈ ગયો ને ગઈકાલે તો હું પણ નહીં આવી ડિમેન્શિયા થઈ ગયું છે ને એવું નથી હોતું. ડાક્ટરને પૂછો ને ડાક્ટર કે એ સાચું આપણે બીજાને પૂછવાની જરૂર નથી હોતી. અને જાતે દવાઓ ક્યારે પણ ના લો. તમારા વર્તુળમાં અથવા તો તમારા ફેમિલીમાં કોઈ કે ક્યારે શું એની ચિંતા હું નહીં આવે ને આ અમુક ગોળી લઈ પણ એ આપવા માટે એ કોમ્પિટન્ટ નથી. એને તમારા રોગમાં એની શું અસર થશે તે ખબર નથી તો તમે શું કરો આવું કરો છો? વાય ડોન્ટ યુ ગો ટુ એ કોમ્પિટન્ટ પર્સન હુ ઇઝ યોર ડોક્ટર એન્ડ ટેક હિઝ ઓર હર એડવાઇસ એન્ડ પ્લાન યોર મેડિકેશન એકોર્ડિંગલી. એટલે આ બધી બાબતો નાની છે પણ ખૂબ અગત્યની છે. દવા લેવી, દવા અડધેથી નહીં છોડી દેવી, આપણી દવા કોઈને આપવી નહીં, આ બધી બાબતો બહુ અગત્યની છે. અને સમયસર દવા લેવી, પૂરો કોર્સ લેવો અને વખતો વખત આપણે જે ડોક્ટર કહે તે પ્રમાણે મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું. તો મૂળભૂત રીતે તો આ રોગ એવો છે કે જે તમારા મગજમાં બધા જ્ઞાન તંતુઓના તાણાવાળા ગૂંથાયેલા છે એને અસર કરવા માંડે છે ને એમાંથી પછી તમને એ આગળ વધે છે. આગળ વધીને એવા તબક્કે પહોંચે કે જયારે એને પાછો નથી વાળી શકાતો ત્યારે ઇરિવર્સેબલ કહેવાય. અને
જ્યાં સુધી દવાથી કે અન્ય રીતે એને પાછો વાળી શકાય છે ત્યાં સુધી રિવર્સેબલ કહેવાય. એટલે બધા જ તમને અલ્ઝાઇમરની શંકા થઈને ઇરિવર્સેબલ રોગ થયો છે એવું માનશો નહીં. બિલકુલ પ્લીઝ ગો ટુ કોમ્પિટન્ટ ડોક્ટર એન્ડ ટેક હિઝ એડવાઇસ. બિલકુલ બહુ સારું. બિલકુલ હેલીબેન, વ્યાસ સાહેબે જે વાત કરી કે ઘણી વખત એવું થતું હોય છે કે ડિમેન્શિયા જેવા લક્ષણો માનસિક તણાવમાં પણ જોવા મળતા હોય છે. એની પાછળ ખરેખર તો ડિપ્રેશન કે સ્ટ્રેસ એ જવાબદાર હોય છે અને એને તમે કીધું એમ કે સ્યુડિયો ડિમેન્શિયા કહે છે. એના વિશે થોડું જણાવો. અને બીજું તમારી પાસે એ જાણવું છે કે સ્પંદનભાઈએ પણ વાત કરી કે બંને ડોક્ટર્સની જરૂર, મનોચિકિત્સકની પણ જરૂર રહે છે, ન્યુરોલોજીસ્ટની પણ જરૂર રહે છે. તો તમારા લેવલથી એનું ડાયગ્નોઝ કઈ રીતના કરવામાં આવે છે અને એની ટ્રીટમેન્ટ કઈ રીતના કરવામાં આવે છે? બિલકુલ. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલા હું એક વાત ખાસ ભારપૂર્વક જણાવવા માંગુ છું કે ડિમેન્શિયા માટે કેટલાક રિસ્ક ફેક્ટર જરૂરી છે, રિસ્ક ફેક્ટર હોય છે કે જેનાથી ડિમેન્શિયા થવાની પ્રોપેન્સિટી વધી જાય છે. તો આ રિસ્ક ફેક્ટર કયા છે? તો એક રિપીટેટિવ હેડ ઇન્જરી જે કહીએ, જે બોક્સર્સમાં જોવા મળે છે, જેને પંચ ડ્રંક સિન્ડ્રોમ કહેવાય. આ ઉપરાંત વારે વારે થતો લકવો, જેથી મગજમાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય છે, એ પણ એક મોટું રિસ્ક ફેક્ટર છે. જયનારાયણ વ્યાસ સાહેબે ખૂબ સુંદર રીતના જણાવ્યું એવી રીતના લોકોમાં જોવા મળતું તણાવનું વધુ પડતું પ્રમાણ, તણાવ, હતાશા, ડિપ્રેશન, આ બધા પણ બહુ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે. આ ઉપરાંત જીનેટિક રિસ્ક ફેક્ટર કે 10 to 15% કેસીસમાં ડિમેન્શિયા, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા પર્ટિક્યુલરલી વારસાગત હોઈ શકે. આ માટે અમુક પર્ટિક્યુલર જીન જવાબદાર હોઈ શકે, જેમ કે અમાયલોઇડ પ્રીકર્સર પ્રોટીન, પ્રીસેનિલિન 1, પ્રીસેનિલિન 2, આ બધા મુખ્ય જીન છે કે જે પેઢી દર પેઢી વારસાગત હોય છે. હા, પણ બધા જ અલ્ઝાઇમર્સ કે વારસાગત નથી હોતા. પ્લસ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક ફેક્ટર, હૃદયની તકલીફ, આ બધું અનકન્ટ્રોલ હોય તો એ પણ એ બધા બહુ ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે. આ ઉપરાંત એર પોલ્યુશન, સ્મોકિંગ, દારૂ, તમાકુ, વ્યસનો, આ બધા રિસ્ક ફેક્ટર છે જે ડિમેન્શિયા થવાની એક પ્રોપેન્સિટી વધારે છે. તો આ બધા રિસ્ક ફેક્ટર એ જાણવું ખૂબ જ જરૂરી છે. વાત કર્યું તો એન્ઝાયટી, હા, એન્ઝાયટી, ડિપ્રેશન, જે સમાજ જે રીતની ભાગદોડમાં આગળ વધી રહ્યો છે, લોકોને પોતાના માટે ટાઈમ નથી, સામાજિક લોકો સાથે મળવા હળવા કરવામાં, સોશિયલાઇઝેશન માટે ટાઈમ નથી, everyone into their own, and mobile has changed the world, mobiles and TVs. તો આ બધાના કારણે દરેક વ્યક્તિ એક એકલતા અનુભવે છે, હતાશા અનુભવે છે, અંદર બધું ઘણું છે પણ કહી નથી શકતા. એટલે એના કારણે લોકો ડિપ્રેશન, હતાશા, એન્ઝાયટી તરફ ધકેલાતા જાય છે અને એના કારણે પણ કોન્સન્ટ્રેશન, એટેન્શન વગેરેમાં તકલીફો ઊભી થાય છે, જેના કારણે સ્યુડો ડિમેન્શિયા, એક્ઝેક્ટલી ડિમેન્શિયા ના કહેવાય પણ આ કારણ આપણે ટ્રીટ કરીએ ડિમેન્શિયાનું કાઉન્સેલિંગથી અને દવાઓથી, જે સ્પંદનભાઈનો વિષય છે, જે આપણે વ્યવસ્થિત રીતના ડિમેન્શિયાની ટ્રીટમેન્ટ કરી શકીએ. પણ મુખ્ય વાત આપણે અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાની ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટની વાત કરીએ તો ડાયગ્નોસિસ તો આપણે આગળ વાત થઈ એ પ્રમાણે અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાના મુખ્ય ચિહ્નોમાં વ્યક્તિને સ્મૃતિ શક્તિ પર અસર થાય છે. સ્મૃતિ શક્તિમાં મેમરી ડિસ્ટર્બન્સીસમાં રિસન્ટ ઓનસેટ મેમરી ડિસ્ટર્બન્સીસ, એટલે વ્યક્તિને તાજેતરમાં બનેલી ઘટના ભૂલી જાય છે, મહત્વના પ્રસંગો ભૂલી જાય છે, પછી નવી કોઈ વસ્તુ શીખવામાં કે નવા શબ્દો યાદ રાખવામાં, લર્નિંગમાં તકલીફ ઊભી થાય છે, એનું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે, મૂડ, ડિપ્રેશન, મેમરી, આ બધા એના ઇમ્પોર્ટન્ટ પાસાઓ છે. તો જ્યારે આવું દર્દી આપની પાસે આવે, આમ તો દર્દી ના આવે પણ રિલેટિવ્સ લઈને આવે કે આ ભૂલી જાય છે, તો દર્દીના બધા ચિહ્નો નિદાન કેવી રીતના કરીએ? તો દર્દીના મહત્વના જણાવ્યા ચિહ્નો પરથી આપણે નિદાન કરીએ. એકદમ બેસી રહે છે, કોઈની સાથે વાતો નથી કરતા, સોશિયલી આઇસોલેટેડ થઈ ગયા છે, પહેલા એવા નહોતા, હસમુખા હતા, આ પણ એક મહત્વનો પાર્ટ છે. મેમરી ડિસ્ટર્બન્સ ખાલી ડિમેન્શિયા નથી પણ મેમરી સાથે સાયકિયાટ્રિક ડિસ્ટર્બન્સીસ પણ થતા હોય છે, રસ્તાઓ ભૂલી જવા, અને એ તો કોમન વસ્તુ છે જ. એટલે આ ચિહ્નો, ઉપરોક્ત જણાયા ચિહ્નો, આ ઉપરાંત કેટલાક કેસોમાં આપણે MMSE, મોકા, એડમબ્રુક ટેસ્ટ, ડિમેન્શિયા રેટિંગ સ્કેલ પ્રમાણે મેમરીનો કેટલા માર્ક મળે છે, એક્ઝેક્ટલી કેટલા ટકા મેમરી લોસ છે એ જાણી શકીએ છીએ. ત્યારબાદ મેં જણાવ્યું પ્રમાણે B12, થાઇરોઇડનો રિપોર્ટ પણ કરવો ખૂબ જરૂરી છે, જે લોહીમાંથી થઈ શકે છે. કેટલાક કેસમાં EEG દ્વારા પણ અથવા તો કમરમાંથી પાણી કાઢવાની પણ તપાસ દ્વારા નિદાન થઈ શકે છે. ન્યુરો ઇમેજિંગ એટલે કે MRI અને CT સ્કેનનો મુખ્ય ઉપયોગ ડિમેન્શિયાના નિદાન અને ડિમેન્શિયાને લગતા ભળતા રોગો, જેમ કે હિમેટોમા થયું, સબડ્યુરલ હિમેટોમા, કે માથામાં ઈજા થવાથી રુધિર જમા થઈ ગયું અને વ્યક્તિને યાદશક્તિની તકલીફ ઊભી થઈ, તો એ બધા ન્યુરો ઇમેજિંગ ટેકનિક જે MRI છે, એમાં સ્પેશિયલ MRI વાત કરું તો પેટ MRI, કે જે મગજની ચયાપચયની ક્રિયા, જે ડિમેન્શિયાના નિદાન માટે ખૂબ ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત લેટેસ્ટ ટેકનિકની વાત કરીએ તો એમાં પેટમાં ટાઉ,
માઇલોઇડ પેટ સ્કેન પણ થઈ શકે છે, જે ડિમેન્શિયાના સચોટ નિદાનમાં આપણને મદદરૂપ થઈ શકે છે. એકવાર નિદાન થઈ જાય પછી ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે. આપણે સૌએ સમજવું ખૂબ જરૂરી છે કે ડિમેન્શિયાને સંપૂર્ણપણે મટાડી શકીએ એવી દવાઓ હજી સુધી આપણી પાસે નથી. હા, પણ એની તીવ્રતા આપણે ઘટાડી શકીએ. ડિમેન્શિયાનું નિદાન થઈ જાય તો પછી આપણે એની તીવ્રતા ઘટાડવાની વાત થઈ શકે. જો નિદાન જ આપણા હાથમાં ના હોય તો પછી આપણે શું કરી શકીએ? તો કેટલીક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે જે મગજમાં કોલિન એસિટાઇલ કોલાઇન નામનું તત્વ જે મેમરી માટે ખૂબ જવાબદાર છે એનું પ્રમાણ વધારે છે. આ દવાઓની વાત કરું તો ડોનેપેઝિલ, રિવાસ્ટિગ્મિન, મેમેન્ટીન, ગેલેન્ટામિન, આ બધી મુખ્ય દવાઓ છે જે અમે દર્દીના સિમ્પટમ્સ અને એના સ્ટેજ પ્રમાણે સંયોજનમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. એટલે એવું કહેવાય છે, સોરી હું રોકું છું, પણ એવું કહેવાય છે કે મગજમાં સંદેશો પહોંચાડતી જે કોશિકાઓ છે એ અલ્ઝાઇમર્સમાં સંકોચાઈ જતી હોય છે, અને તમે જે દવાઓ કહો છો તો શું એ સંકોચાતું અટકાવી શકે? શું એ કામ કરી શકે કે એને ફરીથી ખોલી શકે? ડિમેન્શિયાને સંપૂર્ણપણે, જે મેં વાત કરી, સંપૂર્ણપણે મટાડી ના શકાય, પણ જે ન્યુરોટ્રાન્સમીટર્સ ડિફેક્ટ છે, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાના મલ્ટિપલ ભાગે તકલીફ હોય છે, જેમાં એક ભાગ હોય છે ન્યુરોટ્રાન્સમીટર રિલેટેડ ડેફિશિયન્સી, જે આ એસિટાઇલ કોલાઇન કે ડોપામીન છે કે એવા બધા તત્વો આપણે બહારથી પૂરા પાડી દવાના રૂપે દર્દીની થોડી ઘણી એના ડિપ્રેશન, હતાશા, મેમરીમાં થોડો ઘણો સુધારો કરી શકીએ છીએ. પણ જે બીજો પાર્ટ છે કે જેમાં બ્રેનમાં સંકોચન થાય છે, એટલે બ્રેનના કોષમાં માઇલોઇડ નામનું પ્રોટીન અયોગ્ય રીતે જમા થઈ જાય છે, એટલે એમાં ફોસ્ફોરાઇલેટેડ ટાઉ જમા થાય છે જે કોષોને, જે મગજની કોશિકાઓને તોડી નાખે છે. તો એના માટે હજી દવાઓ, આપણે આશાનું કિરણ છે ખરું કે બધી દવાઓ રિસર્ચ તબક્કા બેઝ છે, એક્સપેરિમેન્ટલ થેરાપી છે. હાલમાં જ US FDA એડુકેન્યુમેબ નામનું એક મોનોક્લોનલ એન્ટીબોડી અપ્રૂવ કરેલું છે, પણ એ અપ્રૂવ થયું છે પણ એ કોન્ટ્રોવર્શિયલ છે. આ ઉપરાંત ઘણા બધા ઇમ્યુનોલોજીકલ વેક્સિન્સ, એક્ટિવ અને પેસિવ ઇમ્યુનાઇઝેશન, માઇલોઇડને દૂર કરવાની પ્રક્રિયા, આ બધું હાલમાં રિસર્ચ હેઠળ છે, જે ભવિષ્યમાં આ દર્દીઓ માટે આશાનું એક નવું કિરણ, દર્દીઓ તથા કેરગીવર્સ માટે, આપણા સૌના માટે એક આશાનું કિરણ રૂપ બની શકે એમ છે. પણ હાલમાં તો આ ચિહ્નોને ઓળખી એમને યોગ્ય દવાઓ કરવી, સારવાર કરવી, અને કેટલાક કિસ્સામાં એન્ટીડિપ્રેસન્ટ, જ્યારે દર્દી હતાશા કે એગ્રેશન, એજિટેશન અનુભવે ત્યારે એન્ટીડિપ્રેસન્ટ દ્વારા પણ એને એ સિમ્ટમ્સ કાબુમાં કરી શકાય છે. અને આ માટે દવાઓ માટે જે રીતના સાહેબે, જયનારાયણ વ્યાસ સાહેબે ખૂબ જ સાચી વાત કહી કે તમારા ડોક્ટરની સલાહ મુજબ જ દવાઓ લેવી, ડોક્ટરની સલાહ વિરુદ્ધ દવાઓ જાતે બંધ કરી દેવાનો પ્રયોગ ન કરવો. આયુર્વેદિક દવાઓ લઈએ, પેલી દવા લઈએ, એ બધા ચક્કરમાં પડવું એ હિતાવહ નથી. બિલકુલ. સ્પંદનભાઈ, જેમ મેં વાત કરી કે અત્યારે જે સામાન્ય જે લક્ષણો છે એ ડિમેન્શિયાના લક્ષણો, આમ તો ડિપ્રેશનના કારણે થઈ શકે, માનસિક તણાવ, સ્ટ્રેસને કારણે થઈ શકે, પણ એમાં બે સવાલ મારે તમને પૂછવા છે કે એમાં આપનો રોલ, મનોચિકિત્સકનો રોલ શું આવતો હોય છે? અને બીજું કે અત્યારની જે આપણી જે લાઈફસ્ટાઈલ છે, આહાર વિહાર છે, તો શું એ પણ એક કારણભૂત જવાબદાર હોઈ શકે? અચ્છા, ઘણા બધા લોકોને મેં એવું જોયા છે, જે મોટી ઉંમરના લોકોને, કે કોઈને ઓળખી શકે, વર્ષો પછી મળ્યા હોય તો એનું નામ યાદ હોય, પણ સવારે દવા લીધી છે કે નહીં એ ખબર નથી હોતી. ડોક્ટરને 26 તારીખે મળવા જવાનું છે એ ખબર હોય, પણ બીજી કોઈ સામાન્ય બાબતો હોય તો એમને યાદ નથી હોતું. તો શું આને પણ ડિમેન્શિયા કહી શકાય? અને એ કોઈ લેવલ, કયા લેવલનું હોઈ શકે? વચ્ચે તમે આપણે એક પ્રશ્ન પૂછ્યો સુડો ડિમેન્શિયા અને ડિમેન્શિયા. બહુ ક્લિયર કટ એનું આપણે ઉદાહરણ આપવું હોય તો જ્યારે 25 વર્ષનો કોઈ છોકરો અમારી જોડે આવે અને કોઈ 55 વર્ષથી 60 વર્ષના કોઈ કાકા આવે, તો સુડો ડિમેન્શિયા અને ડિમેન્શિયા બંનેને યાદશક્તિ તકલીફ છે, યાદ રહેતું નથી. તો જે 25 યર્સનું છે એને સ્ટ્રેસના લીધે હોઈ શકે, ઓવર થિંકિંગના લીધે હોઈ શકે, વધુ પડતા વિચારોના લીધે હોઈ શકે, અને એમના જવાબો હશે આઈ ડોન્ટ નો ટાઈપના, કારણ કે એ પોતે જાતે આવ્યા છે, એમને કોઈ લઈને નથી આવ્યું. એમના બિહેવિયરમાં ખાલી ને ખાલી એન્ઝાયટી વધારે છે. જેમ મોબાઈલમાં બહુ બધી એપ્લિકેશન્સ એક સાથે ચાલુ હોય તો મોબાઈલ સ્લો કે હેંગ થઈ જાય, એમ વધુ પડતા વિચારોના લીધે કોન્સન્ટ્રેશન થતું નથી, મેમરીનું કોન્સોલિડેશન થતું નથી, અને એમને યાદ રહેતું નથી. તો એ છે સ્યુડો ડિમેન્શિયા. જેવો એમનો સ્ટ્રેસ હટી જશે, જેમ આપણે જાણીએ છીએ કે એક્ઝામ પહેલા અચાનક બાળક કહી દે કે મને કઈ જ યાદ નથી આવતું, આપણે પણ કહેતા હોઈએ છીએ કે શાંતિથી એક્ઝામ આપવા જાય, યાદ આવી જશે, તો એ સ્યુડો ડિમેન્શિયા છે. એટલે એનું દેખીતું કારણ દૂર થાય તો પાછું યાદશક્તિ આવી જાય. જ્યારે 55 થી 60 વર્ષની ઉપરના જેમને લઈને આવવામાં આવે, જે જવાબ પણ આપે પણ જવાબ ખોટા હોય, તમે કાલે રાત્રે શું ખાધેલું કહી દે ભીંડાનું શાક,
પણ એમના ઘરવાળા કહે કે ના કાલ તો ખીચડી ખાધેલી. એટલે ક્લિયર કટ એ ડિમાર્કેશન થાય કે આ ઉંમરના કારણે એમના શરીરમાં થતા ફેરફારોના લીધે ડિમેન્શિયા આવેલું છે અને એકમાં સ્ટ્રેસના લીધે આવ્યું છે. પણ તમે કીધું એ રીતે કે નાનપણથી સ્ટ્રેસ વધારે લેતા હોય, ઓવર પંક્ચ્યુઅલ નેચર હોય, એન્ઝાયટી વારંવાર થતી હોય, સાયકેટ્રિક ઇલનેસ હોય, ઊંઘવાની હેબિટ બરાબર ના હોય, ખાવા પીવાની રીત બરાબર ના હોય, એના કારણે બીજા હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ ક્રિએટ થતા હોય તો એ લોકોને ડિમેન્શિયા થવાની શક્યતા વધી જાય છે. એટલે કે લાઇફસ્ટાઇલ ખૂબ જ મહત્વની છે. અને આ પ્રકારના જયારે કેસીસ આવતા હોય છે એમને અમે શરૂઆતથી કહી દેતા હોય છે કે અત્યારે વાંધો નહીં આવે, 55-60 વર્ષ પછી તમને આ બધી વસ્તુઓ નડશે. એટલે જેટલું બને એટલું તમારી હેલ્થને, તમારી લાઇફસ્ટાઇલને મોડિફાઈડ કરવાની તમારે ખૂબ જ જરૂર છે. અને એના માટે એક્સરસાઇઝ, પ્રાણાયામ, મેડિટેશન બધી સલાહો આપીને રાખતા હોય છે. પણ આપણે જાણીએ છીએ એમ સાયકોલોજી પ્રમાણે કે ઘણા બધા લોકોને જે એન્ડ આવી જાય ને ત્યારે આ વસ્તુની જાણ થતી હોય ત્યારે સમય ઓછો હોય. બીજી રીતે તમે કહ્યું કે ડિમેન્શિયામાં સાયકેટ્રિસ્ટનો રોલ શું થાય, તો જ્યારે વ્યક્તિ નાની નાની વસ્તુઓ ભૂલી જાય, એમને રિસન્ટ મેમરીમાં પ્રોબ્લેમ છે, એટલે 10 વર્ષ 20 વર્ષ પહેલાનું ટોટલ યાદ હોય, હમણાંનું ભૂલી જતા હોય, એટલે ઘણા વાર તો ઘરવાળાને લાગતું પણ નથી હોતું કે અમને બીમારી છે ભૂલવાની, તો કે જૂની વાતો વધારે યાદ કરે છે. હા, નવી વાતો યાદ નથી રહી શકતી, એટલે ભૂતકાળમાં મનુષ્ય સરી પડે છે. પોતાની એબિલિટીને ગુમાવી લેવાના કારણે જે ઇન્ડિપેન્ડન્સી છે એ કોઈના આધારિત થઈ જાય છે. એમના જે મોજ શોખ હતા એ નથી કરી શકતા અથવા નથી કરવાની એમનામાં ક્ષમતા રહેતી, એના કારણે ડિપ્રેશન થવા માંડે છે. મૂડ સ્વિંગ્સના લીધે વારંવાર ઇરિટેટ થાય છે, તેના કારણે ફેમિલી મેમ્બર જોડે ઘણા બધા કનેક્શન્સમાં પ્રોબ્લેમ થતો હોય છે. ઊંઘ પૂરી નથી થતી અને એમાં પણ ડિલ્યુઝન અને હાલ્યુસિનેશન્સના કારણે એમની હેલ્થ પણ ઘણી બધી ઇમ્પેક્ટ થતી હોય છે. એટલે આ બધી જ જગ્યાએ સાયકેટ્રિસ્ટનો રોલ આવી શકે કે જે એમનું બિહેવિયર બદલાઈ રહ્યું છે, પહેલા તો તમે એમના ફેમિલી મેમ્બર્સને જાણ કરો અને બિહેવિયર મોડિફિકેશન માટે, એટલે કે વધારે બગડે નહીં એના માટે તમે નાની નાની ચિઠ્ઠીઓ બનાવીને રાખો. એમની જગ્યા જે મહત્વની વસ્તુઓ હોય એને યોગ્ય જગ્યાએ રાખો. દરેક ખાનામાં એમને ચિઠ્ઠી મારેલી હોય, એના ઉપર વસ્તુ લખેલી હોય. રસ્તામાં પણ, ઘરમાં પણ એ રસ્તો ભૂલી જતા હોય છે. બાથરૂમ કરવાની જગ્યાએ રસોડામાં જતા રહે, રસોડાની જગ્યાએ બાથરૂમમાં જતા રહે, એ બહુ કોમનલી જોવા મળે છે. એટલે ફેમિલી મેમ્બર્સને એ પણ સલાહ આપવામાં આવે છે કે બાથરૂમ ઉપર કે કિચન ઉપર તમે બોર્ડ મારીને રાખો. એ વારંવાર અકળાઈ જતા હોય તો તમે સામે ગુસ્સો ના કરો, કારણ કે એમને તો એ પણ યાદ નહીં રહે કે તમે ગુસ્સો કરેલો છે. એટલે એ બધી બાબતોમાં સાયકેટ્રિસ્ટનો રોલ આવે કે એમના બિહેવિયરમાં કેવી રીતે મોડિફિકેશન થઈ રહ્યું છે અને એને રોકવા માટે. ઘણીવાર અમે કહેતા હોઈએ કે રાત્રે ડીમ લાઇટ ના કરી દો, સનડાઉનિંગ કહેવાય. અંધારું થયા બાદ એમને આ બધા સિમ્ટમ્સ વધી જતા હોય એટલે એક અજવાળું રાખો. અલગ અલગ માણસોને બતાવવાની જગ્યાએ એકના એક માણસો વધારે મળે એવો ટ્રાય કરો. આજની તારીખ કઈ, આજનો વાર કયો, આપણે ઘણી વાર કહેતા હોય છે કે આજે સોમવાર છે, આજે ફાસ્ટ છે, આજે આ તારીખ હતી, કાલે આ મિત્ર મળવા આવેલા, શનિવાર છે, હનુમાનજીનો દિવસ છે. આવી નાની નાની બાબતો એમને વારંવાર રિકોલ કરવાની આદત પાડો, જેથી એ સંપૂર્ણપણે ભૂલી ના જાય. તો આ બધી ઘણી બધી સાયકોલોજીકલ એડવાઇઝીસ અમે આપતા હોય છે, જેના કારણે વ્યક્તિને, એમના રિલેટિવને ઘણો બધો ફાયદો થાય અને આ પ્રોગ્રેશનમાં એ લોકો જાણી શકે કે કેવી રીતે ડિસીઝ આગળ જતા વધારે મોડિફાઈડ થશે અને એના માટે આપણે શું કરતા રહેવું. બિલકુલ. આપણી પાસે હજુ 5 મિનિટ છે, પણ એક સવાલ હું હેલીબેનને પૂછું, કારણ કે બહુ મહત્વની વાત સ્પંદનભાઈ આપે કીધી કે આવા દર્દીઓ સાથે એમના સગાવાળાઓએ કેવો વ્યવહાર કરવો જોઈએ. હેલીબેન, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાના દર્દીઓને આપણા સૌના હૂંફ, પ્રેમ અને કાળજીભર્યા સ્પર્શની જરૂર હોય છે. એટલે રિલેટિવ્સ, કેરગીવર્સ ને હું એવું કહીશ કે એ લોકોએ એજિટેટ થઈ જવાને બદલે એ લોકોને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. સ્પંદનભાઈ જે રીતના વાત કરી એ રીતના એમને સેફ એન્વાયરમેન્ટ આપવું જોઈએ કે એ ચાલતા પડી ના જાય, રસ્તો ભૂલી ના જાય, એના માટે એમને સેફટી બધા ચિહ્નો આપવા જોઈએ. બાથરૂમમાં પડી ના જાય એના માટે રેલિંગ મુકાવી જોઈએ. ઇવન પલંગની બાજુમાં પણ એ પડી ના જાય એના માટે આપણે રેલિંગ ને એવી રીતના વ્યવસ્થા કરી શકાય. આ ઉપરાંત આ દર્દીઓને એમનું રૂટીન એન્વાયરમેન્ટ મળી રહે, કારણ કે અલ્ઝાઇમર્સના પેશન્ટ્સને જો રૂટીન કરતા એન્વાયરમેન્ટ પણ ચેન્જ થઈ જાય ને તો પણ એ લોકો એકદમ એમને ભ્રમણાઓ, હતાશાઓ અને જે વસ્તુઓ હોય નહીં દેખાય અને આભાસો બધા ચાલુ થઈ જતા હોય છે. એટલે એ પણ ખૂબ જરૂરી છે. પછી એ લોકોને એક ડેલી રૂટીન સેટ કરી આપવું જોઈએ કે આના પછી એમને ખોરાક, નાહવા ધોવાનું, એ બધી સગવડતાઓ રૂટીન ટાઈમસર થઈ શકે એના માટેનું, ટૂંકમાં એમનું લાઈફસ્ટાઈલ જે છે મેન્ટેન થઈ શકે, સ્કેડ્યુલ થઈ શકે, એ આપણે પૂરું પાડવું જોઈએ અને એ પણ સેફટી ભર્યું. અને એમના માટે સોશિયલાઇઝેશન એટલું જ જરૂરી છે. એટલે એમને એમના જૂના મિત્રો સાથે વાતચીત કરે, હળે મળે, મ્યુઝિક સાંભળે, પૌષ્ટિક આહાર, હાઇજીન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ લોકો પેશન્ટ બિચારા એમની હાઇજીન અને કેર નથી કરી શકતા, તો એ કેર ગિવન પર બર્ડન આવી જતું હોય છે. પણ અનફોર્ચ્યુનેટલી લોકો અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા એટલી સારી રીતના સમજી નથી શકતા. એટલે એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે નો ડિમેન્શિયા, નો અલ્ઝાઇમર્સ, અને ટ્રીટ ધેમ એમ્પેટિકલી. બિલકુલ. સ્પંદનજી, 1-2 મિનિટ તમને કે
ઘણી વખત ડોક્ટર્સ કહેતા હોય છે કે ક્યાંક બહાર ફરી આવો, ક્યાંક એવી જગ્યાએ જાઓ જ્યાં ચેન્જ મળે. શું આ પણ આમાં કોઈ ફાયદો કરાવતું હોય છે? બહુ સાચું કહું તો ટેમ્પરરી એમને ફાયદો કરાવી શકાય. એકનો એક વાતાવરણમાં રહેવાના કારણે જો પેશન્ટ બહુ જ અકળાઈ ગયું હોય, એજિટેટેડ રહેતું હોય તો તેમને થોડી મદદ મળી શકે. વધારે જરૂરી છે કે એમના જાણીતા લોકો વચ્ચે રાખવી અને એવી વસ્તુઓ એમના જોડે કરાવી જેનાથી એક એક્ટિવિટીમાં રહે, જેમ કે ગાર્ડનિંગ કરાવવું, મ્યુઝિક સંભળાવવું, ફેમિલી મેમ્બર્સ હોય તો જોડે બેસીને જમવાનું ખાય. આ બધી જે એક્ટિવિટીઝ છે એ વધારે ઘરમાં રહે એ વધારે જરૂરી છે, કારણ કે જેમ જેમ આ રોગ વધતો જાય છે એમ પેશન્ટ ઘણીવાર ઘરની બહાર નીકળી જતા હોય છે, ખૂબ જ ગુસ્સે થઈ જતા હોય છે. એટલે કન્ફાઇન્ડ એન્વાયરમેન્ટ હોય જેમને આપણે એક હૂંફ આપી શકીએ, જેમની વધારે કેર કરી શકીએ. અમે તો એ પણ કહેતા હોય છે કે એમને એક બેજ લગાવીને રાખો કે ઘરની બહાર અચાનક જતા રહે તો સામેવાળાને ખ્યાલ આવે કે અમને કશું યાદ નથી રહેતું. એ મોબાઈલમાં તમે ટ્રેકર રાખીને એમની જોડે રાખી શકો કે કદાચ કોઈ વોચ પહેરાવી શકો, ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકો. આ બધી વસ્તુ એમના માટે વધારે જરૂરી છે. ફોર અ ટેમ્પરરી પાર્ટ જો તમે ફેમિલી મેમ્બર્સ જોડે એમને જગ્યા બદલાવડાવશો તો 100% એમને વધારે સારું લાગશે અને એમને પેશન્ટ જેવું ફીલ નહીં થાય, જે ખૂબ જ જરૂરી છે. બિલકુલ. વ્યાસજી, આપણી પાસે હજી 3-4 મિનિટ જેવું છે, પણ કન્ક્લુડિંગ આપનેથી થાય એવું. નહીં, આમાં આજે બંને આપણા નિષ્ણાતોએ વાત કરી એમાં એક બહુ જ સામાન્ય વાત એવી નીકળે છે કે તમારે આ દર્દી સાથે ઉષ્માભર્યો વ્યવહાર રાખવો જોઈએ, લાગણીશીલતાનો વ્યવહાર રાખવો જોઈએ. એમને જેમાં રસ પડે એવી પ્રવૃત્તિ અથવા તો એવી વાતો તરફ એમને પ્રેરી શકાય તો એ વધારે સારું નીવડે છે, ઉપકારક નીવડે છે. દવાઓની સાથે દવાનું કામ કરશે, પણ આ જે સપોર્ટિંગ વસ્તુઓ છે તે પણ ખૂબ ઉપયોગી થશે અને ક્વોલિટી ઓફ લાઈફ વિલ ઇમ્પ્રુવ. આજે તમે કોઈ પણ અલ્ઝાઇમર્સનો પેશન્ટ હોય અને ઘરે બેસી રહેતો હોય, એને સિનેમાના ગાયનોમાં શોખ હોય તો એને ગાતો કરો, ગાયનો સાંભળતો કરો. એના એવા મિત્રો કે જે સિનેમાના ગાયનોમાં રસ ધરાવતા હોય, અઠવાડિયે 1-2 વખત એમને મળે, ખાસ એવું ગોઠવી અને વ્યવસ્થા ઊભી કરો. એને જે ગમતા હોય એ પ્રકારના સિનેમા હવે તો તમે ઘરે બતાવી શકો છો, બ્લુરે આવે છે સીડી ને બધું, તો એને બતાવો. ક્રિકેટ મેચમાં રસ હોય તો ખાસ યાદ રાખીને જયારે સારી મેચો આવતી હોય ટેલિવિઝન પર ત્યારે એ બતાવો કે કપિલ શોમાં ઘરે મજા આવતી હોય તો એ બતાવો. એટલે તમારે આ દર્દી એક જીવંત વ્યક્તિ છે. તકલીફ શું થાય છે કે આપણે કંટાળીએ છીએ. હવે આપણે કંટાળીએ છીએ એટલે ઘણી વખતે દર્દીને સારું થવાના એટલે નુકસાન થાય એ પ્રકારનું આપણું વર્તન થઈ જતું હોય છે. આપણે દરેકની પોતપોતાની નિરાશાઓ છે, હતાશાઓ છે, પ્રશ્નો છે, મૂંઝવણો છે, પણ તમે જયારે એક દર્દી સાથે ડીલ કરો છો ત્યારે એ ના ભૂલો કે આ જ પ્રકારના પ્રશ્નો દરેક ડોક્ટરને કે દરેક નર્સને પણ હોય છે, અને છતાં ક્યારેય તમને ડોક્ટર કે નર્સને દર્દી પર ઉશ્કેરાઈ જઈને એને નુકસાન થાય એવું કામ કરતા નહીં જો. ત્યારે આ તો તમારું પોતાનું સ્વજન છે, એની સાથે કયા કારણોસર આ બધો વ્યવહાર કરવાનો. એટલે બી હ્યુમન. અને સૌથી મોટી દવાની અલ્ઝાઇમર્સની એ લાગણી સભર વર્તન છે. બિલકુલ. જો તમારે કન્ટિન્યુઅસ ધોરણે તમારા સ્વજનનું જે કઈ આયુષ્ય હોય તે આયુષ્ય આનંદથી જીવે એવું કરવું હોય તો એની દરકાર કરો. એનો બેસ્ટ પીરિયડ તમને બાળક હતા ત્યારે આપ્યો છે. બિલકુલ. એટલે એ પાસબુકમાંથી થોડો ઉધાર કરીને અત્યારે એને આપવાની તમારી ફરજ છે. એને અલુફ ના કરીને ઘણા ઘર જોયા છે કે જેમાં આ પ્રકારના દર્દી હોય અથવા તો વૃદ્ધો હોય તો કોઈ મહેમાન આવે એટલે એમને એના ખૂણામાં પેલા રૂમમાં જઈને મૂક્યા. અરે શું કરવાનું કરો છે? દરેકના ઘરે હોય છે, દરેકના ઘરે વૃદ્ધ હોય છે, બધાની સાથે બેસન. અરે 2-4 એમની ખાસિયતની વાત કરો કે અમારા દાદાને તો પાછું ભજીયા ઊંઘ આવે, એ રીતે હેપી, મેક હિમ ફીલ ઇમ્પોર્ટન્ટ. એને પોતાને અગત્યતા લાગે તેવું કરો તો એનો સમય ક્વોલિટી ટાઈમ જશે અને એને એમ લાગશે કે જોયું આ દીકરાએ તો બહુ વખાણ કરી નાખ્યા, એટલે બીજા 2-3 કલાક એને સારા જશે. મોઢું નહીં ચડાવો પ્લીઝ. તમે માણસ સાથે ડીલ કરો છો એ પછી બાળક હોય કે વૃદ્ધ, બંને સરખા છે. વૃદ્ધ જયારે વૃદ્ધ બને છે ત્યારે એની વૃત્તિઓ પણ બાળક જેવી થઈ જાય છે.
એને ઓછું લગતા આવી જાય છે. આવું કઈ અલ્ઝાઇમર કે એવું કઈ થયું હોય તો એની લાગણીઓ વધારે બેઠી જતી હશે, ઘણી વખતે રડવા માંડે, નાનું વાત કહો તો પણ ખોટું લાગે. બિલકુલ. તો તમે જે વ્યક્તિએ તમારી જિંદગી બનાવી અને તમને માણસ બનાવીને દુનિયા સામે ઉભા કરે, એ વ્યક્તિના અંતકાળે તમે એના માટે એટલું નહીં કરો. બિલકુલ. તો બી હ્યુમન. દેવાંગભાઈ, થેન્ક યુ વ્યાસજી. કન્ક્લુડિંગ તમે જે કર્યું છે એમાં ખાસ કઈ મારે કહેવાનું રહેતું નથી, પણ દર્શક મિત્રો, અમારો એક નમ્ર પ્રયાસ હતો કે અલ્ઝાઇમર્સ ડે વિશે તમને જાગૃત કરવાનો, કે આ રોગ વિશે તમને કંઈક કહેવાનો. એવું પણ નથી કે દરેક લોકો કોઈ ભૂલી જતા હોય, નાની નાની વાતમાં કઈ પ્લાનિંગ ન થતું હોય તો એ બધા જ લોકો કઈ અલ્ઝાઇમર્સથી પીડાય છે, એવું પણ નથી. પણ હા, જો લાંબા સમયથી આ લક્ષણો દેખાતા હોય તો એવું પણ નથી કે તમે અલ્ઝાઇમર્સ છે છતાં પણ તેને અવગણી રહ્યા છો, તો એ મોટી ભૂલ છે. એના માટે તમારે ડોક્ટર્સનો સંપર્ક કરવો પણ પડે. એટલે એક અમારો GSTV નો નમ્ર પ્રયાસ હતો આ ડે નિમિત્તે કે જો આવું થાય છે, આ લક્ષણો છે અને લાંબા સમયથી છે, તો તમારે સંપર્ક કરવો જોઈએ. અને ખૂબ જ સરસ માહિતી આપવા બદલ આપણે ત્રણેય મહાનુભાવોનો આભાર માનીએ છીએ. ડોક્ટર હેલી શાહ, ડોક્ટર સ્પંદન ઠાકર અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ. આપ ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.